દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે કલા પ્રતિષ્ઠાન અને જે ખાસ કરીને કલા તીર્થ ટ્રસ્ટ જે ગુજરાતની અંદરમાં કામ કરે છે અને એના રમણીકભાઈ ઝાપડિયા જે અત્યારે અધ્યક્ષ છે અને જે એમને કામ કર્યું છે એ ખરેખર બેનમૂન કામ કરી રહ્યા છે। એ એટલા બધા ગ્રંથો આપે છે ગુજરાતને અલગ અલગ વિષયો પર, પોતે સંસ્કૃતિ ચિંતન, કલા અન્વેષણ, કલા તીર્થ, સંસ્કૃતિ સંશોધન, ભરતકામ, ભીતચિત્રો, દ્રશ્ય કલા, આવા અલગ તમે સુરવીર પાડિયા જેવા મારા જે બધા પુસ્તકો જે છે આ બધા જ વિશે જો આર્ટિકલો પણ છપાયા છે। અને ખરેખર જે રમણીકભાઈ ઝાપડિયાએ જે કામ કર્યું છે એની સાથે આપણે પ્રથમ આપણે જે છે વાત કરીએ તો જે એના પાયાના પથ્થર સમાન જે પ્રમુખ હતા, જે અધ્યક્ષ હતા શ્રી જશુભાઈ નાયક, અને ત્યારબાદ ચિત્રકાર છગનભાઈ પટેલ, આ બધાએ મળીને ખૂબ જ આ કલા પ્રતિષ્ઠાનને ખૂબ આગળ લાવ્યા। અને એના પાયાની અંદરમાં જો કોઈ હોય તો રમણીકભાઈ ઝાપડિયા, જેમણે જે એનું જે પ્રિન્ટિંગ હોય છે, બધા જે ગ્રંથો આપે જે છે, કલા સંપદા જો તમારે અલગ અલગ એના જે કલા પ્રતિષ્ઠાનમાં કેટલા આપ્યા છે એનું એક લિસ્ટ પણ આપણને આપ્યું છે। મિત્રો, કલા પ્રતિષ્ઠાને જે આપણને જે ગ્રંથો આપ્યા એ આપણે ગણીએ તો પણ ગણી ન શકાય, એટલા બધા ગ્રંથો છે, વાંચી ન શકાય। આજે રમણીકભાઈએ આજે ખરેખર કલા તીર્થ ટ્રસ્ટ કરી અને એમાં અત્યારે જે પુસ્તકો આપી રહ્યા છે ખરેખર બે નમૂન, અને જેટલા આપણે વખાણ કરીએ એટલા ઓછા છે। કારણ કે અત્યારે ગુજરાતની અંદરમાં જો કોઈ કલાને જીવંત રાખવા માટે મથતું હોય તો એ રમણીકભાઈ ઝાપડિયા છે, જે અત્યારે કલા તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે પોતે, અને ઘણી બધી પુસ્તકો પોતે કોઈ પણ જાતના રાગ અનુરાગ રાખ્યા વિના બધા જ સારા કલાકાર હોય, સારા ચિત્રકાર હોય, સારા તીર્થ હોય, એને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે। તો આજે રમણીકભાઈ વિશેનો મારે થોડોક પરિચય પણ આપવો જોઈએ। રમણીકભાઈ અત્યારે સુરતમાં રહીને એને ઘણી બધી કલા ક્ષેત્રે એમને ખૂબ જ નામના મેળવી છે, અને એ કલાકારોને સમર્પણ વ્યક્તિ છે। પોતે ન આગળ આવે, જો કુમારના એના કેટલા બધા ગ્રંથો એમને બહાર પડ્યા 100 વર્ષથી અત્યારે તમારે, એટલે આવું કામ કરી રહ્યા છે રમણીકભાઈ ઝાપડિયા। અને એ પોતે આગળ ન હોય, એ બીજા કલાકારોને આગળ લાવવા માટે થઈને પોતે મહેનત કરે છે, સમજ્યા કે નહીં? અને એમનું જે લખાણ હોય છે, એમના જે ચિત્રો જે બધાને આપે જે છે, ખરેખર જે પુસ્તક આપણા હાથમાં આવે તો આપણે પુસ્તક આપણે આખું વાંચવાની ઈચ્છા થાય, એના ચિત્રો જોવાની ઈચ્છા થાય। રમણીકભાઈએ ઘણી બધી શિબિરો પણ ગુજરાતની અંદરમાં કરી છે, અસંખ્ય શિબિરો કરી છે, અને એના ચિત્રોથી આખા ગુજરાતને એમને સપ્તરંગી બનાવ્યું છે। ત્યારે ખરેખર આપણે રમણીકભાઈ ઝાપડિયાને જેટલા આપણે એને પોંખીએ, એને આપણે જે અભિનંદન આપીએ જે એટલા ઓછા છે। ખરેખર આજ ભાટી ટીવી થોડોક પરિચય હું એનો આપી, અને આજે હું તમને ખાસ અઠીસીના જૈન દેરાસર વિશેના જે ચિત્રો જે એની બુક જે મારા હાથમાં આવ્યા છે, સૌંદર્ય મંડિત સ્થાપત્ય અઠીસીનું જૈન દેરાસર, એના વિશે જો અઠીસીના એના ફોટોગ્રાફ્સ એમને મૂક્યા છે, અને જે ખરેખર નાગજીભાઈ આ ચિત્ર બહુ સરસ મજાનું દોર્યું છે। એટલે નાગજીભાઈ ચિત્રકારને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે। નાગજીભાઈ, તમને પણ ખૂબ તમે સરસ ચિત્ર દોર્યું છે। ખરેખર અઠીસીના વિશે જે રવિશંકર રાવળે લખ્યું છે એ પણ હું જરા આપને બતાવું છું કે એમને પણ સરસ લેખન કર્યું છે। ત્યારબાદ જે છે દેવેન્દ્ર શાહ, જે આ ટ્રસ્ટ જે ચલાવ્યું છે અઠીસીનું, એમને પણ સરસ મજાનું એમના વિશે લખાણ કર્યું છે। ત્યારબાદ આપણે રમણીકભાઈ ઝાપડિયા જે સૌંદર્ય મંડિત સ્થાપત્ય અને પોકવાનો પર્વ, રમણીક ઝાપડિયાએ પણ ખૂબ સરસ મજાનું આની અંદરમાં લખાણ કર્યું છે, અને એના જે ચિત્રો આપણે જોઈએ મિત્રો તો ખૂબ જ આપણને મન મોહિત છે। કારણ કે અઠીસીનું જૈન દેરાસર જે છે અમદાવાદની અંદરમાં મને ખૂબ જ ગમતું આ જૈન દેરાસર છે। એટલે જૈનોના માટે તો ખરેખર એક અનેરો અવસર છે જ એમ, પણ ખરેખર આખા ગુજરાતના માટે એક અનેરો અવસર છે, આખા ભારતના માટે એક અનેરો અવસર છે કે એક મંદિરોના આટલા બધા ચિત્રો જે એમને દોરાવ્યા છે બધા ચિત્રકારો પાસેથી, અને એની અંદરમાં જે એમને કામ આપ્યું છે, અને એ બધા ખરેખર કાબિલેદાદ છે। એની અંદરમાં જે દેવેન્દ્ર શાહ જે છે, જે જગ વિખ્યાત જે જીતેન્દ્ર શાહ, પૂર્ણિમા અઠીસી, થોમર પરમાર, હરીશસિંહ પ્રસાદ શાસ્ત્રી, PN દલવાડી, સ્નેહ શાહ અને મુકેશ આચાર્ય પણ એની અંદરમાં કામ કર્યું છે। અને કલા લેખક સંશોધન અને કલા સમીક્ષક અમદાવાદ શ્રી ચિત્રકાર અનુરાગ મહેતા, ચિત્રકાર જયદીપ મહેશ્વરિયા, ચિત્રકાર ભરત પટેલ, ચિત્રકાર દિવેશ બાગડાવાલા, ચિત્રકાર જ્ઞાનેશ્વર રાજપૂત, ચિત્રકાર બળદેવ પટેલ અને નિસર્ગ આહિરે પણ એની અંદરમાં ખૂબ જ
એની સમીક્ષક જે છે એને પણ ખૂબ સારી સમીક્ષાઓ કરી છે. પણ આ બધા ચિત્રકારોએ જે ચિત્રો દોર્યા છે મિત્રો, એટલે તમામ ચિત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન ભાટી ટીવી પાઠવે છે. અમને પણ ખૂબ ગમ્યું કે ના, ખરેખર આ માધ્યમથી, ભાટી ટીવીના માધ્યમથી આપના ચિત્રો અમે બતાવીએ છીએ કે જેથી કરીને જે અત્યારે કલા તીર્થ ટ્રસ્ટ જે કામ કરે છે, જે રમણીકભાઈ ઝાપડિયા કામ કરે છે, અને એની સાથેની આખી ટીમ છે, એમાં પીકે લહેરી સાહેબ છે, ગોવિંદભાઈ ધોળકિયા છે, લવજીભાઈ બાદશાહ છે, જોરાવરસિંહ જાદવ, વીએસ ગઢવી, નિશિતભાઈ મહેતા, દીપેશભાઈ શ્રોફ, ધીરુભાઈ કોટડિયા, ભાગ્યેશ ઝા, પિયુષ માટલિયા, ડોક્ટર ભરત ભગત, રાજેન્દ્ર સરવૈયા, સુરેશભાઈ વેકરિયા, કુમારપાળ દેસાઈ, જ્યોતિ ભટ્ટ, દેવેન્દ્રભાઈ શાહ, અમિત અંબાલાલ, અનિલ રેલિયા, કાનજીભાઈ ભાલાળા, જસવંતભાઈ વિડિયા, મનરભાઈ સાંસપરા, ડોક્ટર ભગવાનદાસ પટેલ, ડોક્ટર બળવંતરાય જાની, અમૃતભાઈ પટેલ આઈએએસ અધિકારી છે, હરેશભાઈ ધોળકિયા અને યોગેશ નાયકની આખી જે એમની સાથે જે કલાતીર્થ ટ્રસ્ટના પરામર્શક શ્રી આ બધા છે. અને ખરેખર અત્યારે જે કામ કરી રહ્યા છે, ખરેખર બે નમૂન કામ કરી રહ્યા છે. એટલે જે રમણીકભાઈ જે અત્યારે મહેનત કરે છે, જે ગુજરાતના જે કલાકારો માટે, કલાકાર હોય, પછી કોઈ મારા જેવા ફોટોગ્રાફર હોય, કે કોઈ સમીક્ષક હોય, કે કોઈ કલા વિશેની જે વાત હોય, તો ખરેખર રમણીકભાઈ અત્યારે અગ્રેસર કામ કરી રહ્યા છે. અને અત્યારે જે ચિત્રકારોને જે પ્રોત્સાહિત કરી રહ્યા છે રમણીકભાઈ, એ ખરેખર કાબિલેદાદ છે. અને એમને જે એના શબ્દો હોય છે, એ ખરેખર આપણે શબ્દોને એના મોતીડાઓની માળા કરીને આપણે એમ થાય કે આ રમણીકભાઈને પહેરાવી જોઈએ એમ. એ સમગ્ર ગુજરાતના જે બધા જે છે એના વિશે અલગ અલગ એની પોતાની ભાષાની અંદરમાં લખતા હોય છે. તો આવું જે